Hello, good morning, students. Let's continue with the unit number 4, chapter Social Responsibility of Entrepreneur. ધંધાર્થીની સમાજ પ્રત્યેની જવાબદારી આ ચેપ્ટર ઉપર અત્યારે આપણે છીએ. એની અંદર આપણે ટોપિક જોતા હતા એન્ટરપ્રિન્યોર્સ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ ડિફરન્ટ ગ્રુપ ઓફ ધ સોસાયટી. સમાજના અલગ અલગ વર્ગ તરફ ધંધાર્થીની સામાજિક જવાબદારી. એની અંદર આપણે ટોપિક આજથી સ્ટાર્ટ કરીએ છીએ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ નેશન. દેશ પ્રત્યે એની શું સામાજિક જવાબદારી છે એની વાત કરીએ છીએ. હવે દેશ પ્રત્યે શું કામ જવાબદાર છે? બિકોઝ વિધાઉટ ધ સપોર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એન એન્ટરપ્રિન્યોર ટુ રન ધી એન્ટરપ્રાઇઝ સક્સેસફુલી. અહીંયા જો ગવર્મેન્ટનો સપોર્ટ ન હોત, ગવર્મેન્ટ એને અમુક પ્રકારની ફેસિલિટી, સારામાં સારી ગુડ અમાઉન્ટ ઓફ ફેસિલિટીઝ ન આપતા હોત તો એ એન્ટરપ્રિન્યોર્સ માટે પોસિબલ ન થાત કે બિઝનેસ સક્સેસફુલી ચલાવે ગવર્મેન્ટની ફેસિલિટી અને સપોર્ટ વગર. તો એના દેશ તરફ એની શું જવાબદારી છે? એટલે કે ટોટલ યુઝ ઓફ પ્રોડક્શન કેપેસિટી. દેટ મીન્સ અહીંયા એને ધ્યાન રાખવાનું છે કે વેનેવર હી પ્રોડ્યુસ he required to use 100% production capacity, installed capacity. એની જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે પ્રોડક્શન કેપેસિટી એ પૂરેપૂરી યુઝ કરવાની છે. નોટ ટુ પ્રોડ્યુસ લેસ દેન ધ પ્રોડક્શન કેપેસિટી. એની જે ઉત્પાદનની ક્ષમતા છે એને પૂરેપૂરી ઉપયોગમાં લેવાની છે. ઉત્પાદનની ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન કરવાનું નથી. સો અહીંયા શું કહે છે કે રિક્વાયર્ડ ટુ યુઝ ધ સ્કેર એન્ડ ધ વેલ્યુએબલ પ્રોડક્શન મીન્સ in a best manner, should not be waste because it is harmful for the nation. જે કોઈ ઉત્પાદનના પરિબળો છે એનો સારામાં સારો ઉપયોગ કરવાનો છે, પૂરામાં પૂરા મહત્તમ ઉપયોગ કરવાનો છે. એક પણ પરિબળને એને વેસ્ટ કરવાનો નથી, કારણ કે એ વધારે હાર્મફુલ નેશન માટે છે, એ દેશ માટે બહુ જ હાર્મફુલ છે એટલા માટે. ક્લિયર? સો ટોટલ યુઝ ઓફ પ્રોડક્શન કેપેસિટી, utilize the 100% production's capacity, installed capacity, and not to waste resources at all. Clear? જે પરિબળોની અછત છે એનો બગાડ કરવાનો નથી, કારણ કે દેશ માટે બહુ જ હાનિકારક છે. હાર્મફુલ એટલે હાનિકારક છે. ક્લિયર? એટલે જે કોઈ ઉત્પાદન ક્ષમતા છે એ ઉત્પાદનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અને પૂરેપૂરું ઉત્પાદન કરવાનું છે. કીપ અવે ફ્રોમ ધ કરપ્શન્સ એન્ડ ધ બ્રાઇબ. અહીંયા શું કહે છે? કીપ અવે એટલે દૂર રહેવું, ફ્રોમ ધ કરપ્શન્સ અને બ્રાઇબ. બ્રાઇબ એટલે કે જે રિશ્વત આપવામાં આવે છે એને વાત કરવામાં આવે છે. સો એન્ટરપ્રિન્યોર શુડ નોટ નરિશ ધ કરપ્શન્સ બાય ઓફરિંગ ધ બ્રાઇબ ટુ ધ ગવર્મેન્ટ ઓફિસર ફોર હિઝ ઓન વર્ક એન્ડ ફોર હિઝ સેલ્ફિશ એમ. પોતાના વ્યક્તિગત નફા માટે, વ્યક્તિગત રસ માટે, કોઈ પણ પોતાના વ્યક્તિગત કામ કરાવવા માટે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર, સરકારી ઓફિસરને એને રિશ્વત આપવાની નથી. ઇટ ઇઝ નોટ એથિકલ વન. ક્લિયર? સો રિશ્વત આપી, પૈસા ખવડાવીને કોઈ પણ કામ કરવા નથી. તો શુડ નોટ ઓફર અ બ્રાઇબ, શુડ નોટ બી અ પાર્ટ ઓફ કરપ્શન. એટલે કે ભ્રષ્ટાચાર કરવાનો નથી, ભ્રષ્ટાચારનો ભાગ બનવાનો નથી, અને કોઈ પણ કામ કરાવવા માટે સરકારી ઓફિસરોને રિશ્વત આપવાની નથી. ઓબે ધ ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. ઇટ ઇઝ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એન્ટરપ્રિન્યોર્સ ટુ obey the rules and regulations formed by the government for the interest of the nation. એટલે કે અહીંયા શું કહે છે કે ઓબે એટલે અનુસરવા. ગવર્મેન્ટના જે નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખી અને ધંધો ચલાવવાનો છે. તો નોટ ટુ પ્રોડ્યુસ સચ અ થિંગ્સ વિચ આર હાર્મફુલ ફોર ધ સોસાયટી એન્ડ બેઝિકલી ફોર અર્નિંગ ધ ડિસઓનેસ્ટ પ્રોફિટ. અહીંયા એવું એક પણ ઉત્પાદન કરી અને માર્કેટમાં નથી મૂકવાનું, કે એક પણ પ્રકારની વસ્તુ એવી બનાવવાની નથી કે જેમાં નફો હોય પણ દેશ માટે નુકસાનકારક હોય. ક્લિયર? સો નફો ખોટો કમાવા માટે, અસામાન્ય નફો કમાવા માટે, દેશને નુકસાન થાય એવી એક પણ પ્રવૃત્તિ નથી કરવાની, એવી એક પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું નથી. દેશના હિતમાં ન હોય એવી વસ્તુનું ઉત્પાદન કરી અને બજારમાં મૂકવાનું નથી. મેક અફોર્ડ ફોર ધ ગ્રોથ ઇન ધ નેશન્સ પ્રોસ્પેરિટી. અહીંયા શું કહે છે કે ભાઈ ઇટ ઇઝ basically a valuable contribution of the government in the success of an enterprise.
કોઈ પણ એન્ટરપ્રેન્યોરની સક્સેસ એના ઉપર ડિપેન્ડ છે ગવર્મેન્ટના સપોર્ટ ઉપરથી. સો ગવર્મેન્ટ એને ખૂબ સપોર્ટ કરે છે, ફેસિલિટીઝ આપે છે. ગવર્મેન્ટ ઔદ્યોગિકરણનો સિદ્ધાંત લઈ આવ્યા છે. ગવર્મેન્ટ બેઝિકલી ઇન્ટ્રોડ્યુસ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ગવર્મેન્ટ વોન્ટ ટુ બૂસ્ટ અપ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. એટલે એન્ટરપ્રિન્યોરને ચાન્સ મળે છે ટુ સ્ટાર્ટ અપ ધી બિઝનેસ. સમાજની અંદર સરકારે ઔદ્યોગિકરણ લઈ આવ્યો છે. સરકારે દેશનો આર્થિક વિકાસ છે એ નક્કી કરેલ છે. એટલા માટે અહીંયા ધંધાર્થીઓને ચાન્સ મળ્યો છે, એન્ટરપ્રિન્યોર્સને એ ચાન્સ મળ્યો છે. સો એન્ટરપ્રિન્યોર્સ શુડ મેક ધ અફોર્ડ ફોર ધ ગ્રોથ એન્ડ ધ પ્રોસ્પરિટી ઓફ નેશન. ધંધાર્થીઓએ હંમેશા ધંધાને વિકસાવવાની ટ્રાય કરવાની છે. ધંધાનો જેટલો વિકાસ થશે, ઔદ્યોગિકરણ જેટલું ઝડપથી થશે એટલો દેશનો વિકાસ થશે. સો દેશના વિકાસ માટે પૂરી રીતના કાર્યશીલ રહેવાનું રહેશે. પે ઓલ ધ ટેક્સીસ ઓનેસ્ટલી. એટલે કે અહીંયા ગવર્મેન્ટ છે એ ટેક્સ પોતાની પાસે તો રાખતા નથી. આપણે જે ટેક્સ કરવેરા ગવર્મેન્ટને ભરીએ છીએ એ ગવર્મેન્ટ ફેસિલિટીના રૂપમાં આપણને પાછા આપે છે. સે ફોર એક્ઝામ્પલ, આપણે જે કંઈ ગવર્મેન્ટને ટેક્સ ભરીએ છીએ તો એમાંથી ગવર્મેન્ટ રોડ બનાવે છે, બધી યોજનાઓ બહાર પાડે છે આપણા માટે. ક્લિયર? ધંધાઓવાળા માટે સબસિડી આપે છે, ઓફર કરે છે. બધી અલગ અલગ યોજનાઓ સિટીઝનને સહાય થાય, નાગરિકને સહાય થાય એવી યોજનાઓ બહાર પાડે છે. તો આ બહુ જ જરૂરી છે કે ટુ પે ધ ટેક્સીસ ઓનેસ્ટલી. ક્લિયર? એટલે કે સેલ્સ ટેક્સ છે, એક્સાઇઝ છે, બરાબર છે, અલગ ડ્યુટીઝ છે, બધી આ બધા ટેક્સીસ, કોર્પોરેટ ટેક્સીસ છે, રેગ્યુલરલી પે કરવાના છે, ચોક્કસ સમયે પે કરવાના છે અને ઓનેસ્ટલી એટલે કે પ્રામાણિકતાથી કરવાના છે. કર ચોરી કરવાની નથી. પૂરેપૂરો કરવેરો ગવર્મેન્ટને ભરવાનો રહેશે. એક્ઝિક્યુશન ઓફ અ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ ગવર્મેન્ટ. એટલે કે અહીંયા વેનેવર ધી ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિક્વાયર્ડ ટુ accept it happily and execute the new changes in the industrial policy in the favor of nations. જ્યારે પણ ગવર્મેન્ટ ઔદ્યોગિકરણની પોલિસી બનાવે છે ત્યારે એની અંદર જે કોઈ પ્રકારના ચેન્જીસ છે એને ખુશી અપનાવવાના છે અને એ મુજબ વર્તવાનું છે. ડોન્ટ રેઝિસ્ટ ધ ચેન્જીસ ઓફ ગવર્મેન્ટ. ગવર્મેન્ટના ચેન્જીસની અંદર કોઈ પણ પ્રકારનું રેઝિસ્ટન્સ એટલે એને નકારવાના નથી. સો જે કંઈ ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એને હેપીલી એક્સેપ્ટ કરી એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકવાની છે. ઇન ધ ફેવર ઓફ નેશન. દેશના હિતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મુજબ વર્તવાનું છે અને અમલમાં મૂકવાની છે. should help in the nation's foreign trade by increasing the export. Export have a valuable contributions. શું કામ એને એક્સપોર્ટનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન છે? વાય ધ ગવર્મેન્ટ પ્રમોટ ધ એક્સપોર્ટ. જેટલી પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરશું એટલું સામે આપણે ડોલર આપણા દેશમાં આવશે, ફોરેન એક્સચેન્જ વધારે આવશે. કારણ કે આપણે લોકોને સામું જ્યારે ઇમ્પોર્ટ કરવું છે ત્યારે એટ ધ ટાઈમ વી નીડ ટુ મેક અ પેમેન્ટ ઇન ડોલર ઓનલી. સે ફોર એક્ઝામ્પલ, આપણે ફૂડ પ્રોડક્ટ્સ બધી એક્સપોર્ટ કરી તો સામે આપણે ક્રૂડ મગાવવું છે, પેટ્રોલિયમ મગાવવું છે, તો સામે જે આપણે પેટ્રોલ મગાવવું છે બીજા દેશમાંથી તો એના માટે આપણે શું પે કરવાનું છે? ડોલર પે કરવાનું છે. તો આપણી પાસે ડોલરમાં આવક તો હોવી જોઈએ ને, એટલે એ આવક થાય એટલા માટે ગવર્મેન્ટ શું જે મેક્ઝિમમ આપણે ત્યાં ફોરેન એક્સચેન્જ આવશે, ફોરેન કરન્સી આવશે, વિદેશી હુંડિયામણ આપણે ત્યાં જેટલું વધારે આવશે એટલું દેશની ઇકોનોમી, ફાઇનાન્શિયલ પોઝિશન્સ વધારે સ્ટ્રોંગ થશે, આર્થિક પરિસ્થિતિ દેશની ખૂબ જ સ્ટ્રોંગ થશે. સો દેટ ધ ગવર્મેન્ટ બેઝિકલી પ્રમોટ ધ એક્સપોર્ટ. તો અહીંયા શું કહે છે કે પ્રોડ્યુસ ધ મોર એન્ડ મોર ગુડ્સ, એક્સપોર્ટેબલ ગુડ્સ. તમે એ વસ્તુની નિકાસ કરી શકો એવો માલ બનાવો, વધારે ઉત્પાદન કરો જેથી નિકાસ તમારે પ્રોપર થઈ શકે. અને ગવર્મેન્ટ ના સપોર્ટથી મેક્ઝિમમ વસ્તુ એક્સપોર્ટ કરો, મહત્તમ વસ્તુ બહારે મોકલો જેથી કરીને આપણને શું મળશે? ફોરેન એક્સચેન્જ, વિદેશી હુંડિયામણ. બી હેલ્પફુલ ઇન ધ એન્ટરપ્રિન્યોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ઓફ ધી ગવર્મેન્ટ. અહીંયા શું કહે છે? ગવર્મેન્ટ બેઝિકલી ઇન્ટ્રોડ્યુસ ધ વેરિયસ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. ગવર્મેન્ટ ઘણા બધા એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ઇન્ટ્રોડ્યુસ કરે છે. ક્લિયર? જેથી કરીને ધંધાર્થીઓને નવી ઇન્ફોર્મેશન્સ મળે. સો ટેક પાર્ટિસિપેશન ઇન ધીસ પર્ટિક્યુલર પ્રોગ્રામ્સ એન્ડ
basically get the information and knowledge which are useful for the growth and the development of industrial unit. તો ગવર્મેન્ટ આવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનાવે છે, બહુ સસ્તી ફીએ બનાવે છે કે તમારે બહુ ઓછી ફીએ કાં તો ફ્રી ઓફ ચાર્જ એ પ્રોગ્રામ અટેન્ડ કરવાના હોય છે. તો સિરિયસલી એ પ્રોગ્રામ ગવર્મેન્ટના છે એને પોઝિટિવ લઈ અને ખરેખર સિરિયસલી અટેન્ડ કરો. એ વસ્તુ જે શીખડાવે છે એ વસ્તુ શીખો, જે નોલેજ આપે છે, ઇન્ફોર્મેશન આપે, જે માહિતી એની અંદર આપે છે એને પાછી તમારા ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં તમે એ ઉપયોગમાં લઈ આવો, અમલમાં લઈ આવો. ક્લિયર? એસ્ટાબ્લિશ અ બેઝિક ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ નેશન્સ. બેઝિક ઇન્ડસ્ટ્રી એટલે કે જેમાં રોજબરોજની જરૂરિયાત હોય, તો એવી બેઝિક ઇન્ડસ્ટ્રી છે, સ્મોલ ઇન્ડસ્ટ્રી જે નાના કદની ઇન્ડસ્ટ્રી રોજબરોજની જરૂરિયાતમંદ વસ્તુઓ ઉપયોગમાં મીન્સ પ્રોડ્યુસ કરતી હોય, તો એવી બેઝિક ઇન્ડસ્ટ્રીઝને વધારે સપોર્ટ કરવાનો છે. બિકોઝ વિધાઉટ ધ બેઝિક ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ નોટ પોસિબલ. બેઝિક ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ ન હોય, લોકોને રોજબરોજની વસ્તુની વધારે જરૂર હોય કે કોઈક દિવસ યુઝ થતી હોય, બ્રાન્ડેડ પેન્ટની વધારે જરૂર છે કે સાદા કપડાની વધારે રોજની જરૂર છે, સાદા કપડાં ઉત્પાદન થાય એની વધારે જરૂર હોય છે દેન ધ બ્રાન્ડેડ જીન્સ પેન્ટ. ક્લિયર? સો બેઝિક ઇન્ડસ્ટ્રીઝ વગર કોઈ દિવસ ઓવરઓલ ડેવલપમેન્ટ થતું નથી. ક્લિયર? તો રોજબરોજની જરૂરિયાતો સંતોષાઈ શકે એવા ધંધાઓ, એવી ઇન્ડસ્ટ્રીઝને ઇનિશિએટ કરો અને એને સપોર્ટ કરો, એમ કહે છે. નેક્સ્ટ શું કહે છે? કોઓપરેટ ઇન ધ અચીવમેન્ટ ઓફ 5-year પ્લાન ટાર્ગેટ. અહીંયા શું કહે છે કે એન્ટરપ્રિન્યોર રિક્વાયર્ડ ટુ કોઓપરેટ ધ ગવર્મેન્ટ ઇન અચીવિંગ ધ જનરલ ટાર્ગેટ ઓફ 5-year પ્લાન. દર પંચવર્ષીય યોજના, 5-year પ્લાન એટલે પંચવર્ષીય યોજના, પંચવર્ષીય યોજનાની અંદર જે કોઈ ગવર્મેન્ટના ટાર્ગેટ છે, હેતુઓ છે, એ હેતુઓ સર કરવા માટે પૂરેપૂરી મદદ કોણે કરવાની છે? એન્ટરપ્રિન્યોરે કરવાની છે. સપોઝ ગવર્મેન્ટના 5-year પ્લાનની અંદર એવું હોય કે જીડીપી રેટ એને 10% વધારવો છે, તો એમાં ઉત્પાદન એ લોકોએ વધારવું પડશે અને વેચાણ વધારવું પડશે. તો આ 5-year પ્લાનનો ટાર્ગેટ છે, પંચવર્ષીય યોજનાનો જે હેતુ છે એ સર કરવા માટે એને અલ્ટિમેટલી કોને મદદ કરવી પડશે? એન્ટરપ્રિન્યોરે ગવર્મેન્ટને હેલ્પ કરવું પડશે, સપોર્ટ કરવો પડશે, કોઓપરેટ કરવો પડશે, સહકાર આપવો પડશે. ગીવ પ્રાયોરિટી ટુ ધ ઇન્વેન્શન્સ. ઇન્વેન્શન્સ છે ઇટ ઇઝ ક્વાઇટ મેન્ડેટરી ફોર ધ ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ નેશન્સ એન્ડ ધ ઇન્ડસ્ટ્રી. એટલે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ઉદ્યોગનો વિકાસ કરવો હોય કે દેશનો વિકાસ કરવો હોય તો ઇન્વેન્શન એટલે કે શોધખોળ ખૂબ જ જરૂરી છે. એટલે કે નવી નવી ટેકનિક્સ ડેવલપ કરવી જોઈએ, નવી પ્રોડક્ટ કોન્સ્ટન્ટ ડેવલપ કરવી જોઈએ. કોન્સ્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ યુનિટે પોતાના ફિલ્ડની અંદર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી અને નવી નવી વસ્તુઓ બહાર પાડવી જોઈએ. ક્લિયર? ઇટ વિલ બેઝિકલી ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધી નેશન. નેશનની એક શક્તિ વધારે છે. સો ધીસ ઓલ આર ધ basically responsibility of the entrepreneur toward the nations. દેશ તરફની સામાજિક જવાબદારી ધંધાર્થીની છે. નેક્સ્ટ વન છે રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ કન્ઝ્યુમર. કન્ઝ્યુમર તરફ એની શું જવાબદારી છે એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. ગ્રાહકો પ્રત્યે શું જવાબદારી છે એની વાત અહીંયા કરવામાં આવે છે. ક્લિયર? હવે પહેલાંના ટાઈમમાં એવું હતું કે ઇફ યુ પ્રોવાઈડ અ સેમ પ્રોડક્ટ ટુ ધ કસ્ટમર્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ઇવન you are able to earn the profit for the longer period of time. If you provide the low inferior quality goods, though you are able to exercise the control over the market. તમે ઓછી ગુણવત્તાનો આપતા, એક ધારો માલ આપતા, એમાં કોઈ નવીનતા અને વિવિધતા ન લઈ આવતા, છતાં ગ્રાહકો તમારો માલ ખરીદી લેતા અને તમને પ્રોફિટ થતો, એ વસ્તુ ત્યારની માર્કેટમાં શક્ય હતી. હવેની માર્કેટની અંદર કન્ઝ્યુમર આર હાઈલી એજ્યુકેટેડ, વન અવેર અબાઉટ ધ પ્રોડક્ટ એન્ડ અગેન દે વોન્ટ એવરી ટાઈમ અ ન્યૂ થિંગ્સ. હવેના કન્ઝ્યુમર્સ છે એની સાયકોલોજી અલગ છે, કારણ કે એનું એજ્યુકેશન્સ લેવલ વધારે છે, એની સમજણ શક્તિ વધારે છે અને એને વધારે વસ્તુ ખબર પડે છે. આજે આપણે કોઈ વસ્તુ લેવાની છે તો બજારમાંથી તમે દુકાનમાં જશો ને દુકાનદાર વખાણ કરશે, એ વસ્તુ તમે લઈને ઘરે નહીં આવો, પણ બિફોર બાઇંગ ધ પ્રોડક્ટ યુ કીપ ઓન સર્ચિંગ ધ થિંગ્સ ઓન અ ગૂગલ. આપણે કેટલી વાર ગૂગલમાં એ વસ્તુનું સર્ચ કરશું, રિવ્યૂ વાંચશું, ઘણી બધી જગ્યાએ પ્રાઇસ કમ્પેર કરશું ઓનલાઈન, પછી આપણે એ પ્રોડક્ટ પરચેસ કરવા જશું. ક્લિયર? સમજણ શક્તિ વધી ગઈ છે કારણ કે એજ્યુકેશન્સ લેવલ વધી ગયું છે. ક્લિયર?
સો પહેલાંના જમાનામાં એ હતું કે એકધારી વસ્તુ આપો, ઓછી ક્વોલિટીની આપો, પેકેજિંગ ચેન્જીસ ન કરો, વર્ષો વર્ષ એક સરખી પ્રોડક્ટ ચાલશે, બરાબર છે, એની અંદર કોઈ ચીટિંગ કરો, ઇન્ફિરિયર ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરો, તો કસ્ટમરને બહુ ખબર નહોતી પડતી અને દે બાય ધ પ્રોડક્ટ, છતાં એ લોકો પ્રોડક્ટ બધી ખરીદતા હતા. એ વસ્તુ એ ટાઈમમાં શક્ય થતી હતી અને છતાં લોકો નફો કમાતા હતા. નાવડેઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. સો તમે લોંગ ટર્મની, શોર્ટ ટર્મની અંદર કદાચ તમે પ્રોફિટ કમાઈ શકો છો, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ લોંગ ટર્મ. ચલો, ડિસઓનેસ્ટ પ્રેક્ટિસ, લો ક્વોલિટી ગુડ્સ, પેકેજિંગ સારું ન હોય, વેઇટની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝીસ થયું હોય કે માલ પ્રેક્ટિસીસ થઈ હોય, પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ તમે નહીં કરો તો હવે તમારી પ્રોડક્ટ કસ્ટમર્સ લેશે નહીં. સો ઇટ ઇઝ ધ મોરલ રિસ્પોન્સિબિલિટી. અને અગેન તમારો બિઝનેસ છે એ કોને આધીન છે? કસ્ટમર્સને. ઇફ ધ કસ્ટમર વિલ નોટ બાય યોર પ્રોડક્ટ ધેન આર યુ એબલ ટુ અર્ન ધ પ્રોફિટ? નો. ઇફ યુ આર નોટ એબલ ટુ અર્ન ધ પ્રોફિટ, હાઉ યુ કેન રન યોર બિઝનેસ? જો ગ્રાહકને આધીન જ ધંધો છે, અત્યારના જમાનાની અંદર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની અંદર કસ્ટમર્સ આર કન્સિડર્ડ એઝ અ કિંગ ઓફ ધી માર્કેટ. અત્યારના જમાનાની અંદર જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે, ઘણી બધા કોમ્પિટિટર છે, ઘણી બધી પ્રોડક્ટ છે, ક્લિયર, અને બધી પ્રોડક્ટ એકબીજાથી થોડી ઘણી સિમિલર પ્રોડક્ટ છે, ક્લિયર. તો આવા કેસની અંદર કસ્ટમર છે, ગ્રાહકો છે, એને બજારનો રાજા ગણવામાં આવ્યો છે. કાલ સવારે તમે વસ્તુ બજારમાં ઉત્પાદન કરીને મૂકો છો, હવે એ વસ્તુ ગ્રાહક ખરીદશે નહીં તો શું થશે? વેચાણ નહીં થાય. વેચાણ નહીં થાય તો નફો નહીં થાય. નફો નહીં થાય તો ધંધો ચાલુ રાખી શકાશે? ધંધો આગળ વધારી શકાશે? ના. સો રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ એન્ડ required to serve the services in accordance with the need of the customer. હવેના જમાનામાં એ બહુ જ જરૂરી થઈ ગયું છે કે ગ્રાહકોની જરૂરિયાત મુજબ તમે ઉત્પાદન કરો, એની જરૂરિયાત મુજબનો માલ બનાવી અને એને પૂરો પાડો, ક્લિયર. પ્રોવાઈડ ધ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ, શુડ મેન્ટેન ધ સ્ટાન્ડર્ડ. તમારે એક સ્ટાન્ડર્ડ પ્રોડક્શન્સ કરવાનું છે અને રિક્વાયર ટુ મેન્ટેન ધ બિઝનેસ એથિક્સ. ધંધાની અંદર એથિક્સ મેન્ટેન કરવાના છે બાય પ્રોવાઇડિંગ ધ ગુડ ક્વોલિટી પ્રોડક્ટ. સારી પ્રોડક્ટ્સ હંમેશા આપશો, બેસ્ટ પેકેજિંગ આપશો, પ્રોપર વેઇટ આપશો, પરફેક્ટ વેઇટ આપશો. સો આ બધી બિઝનેસ સ્ટાન્ડર્ડ્સ, બિઝનેસની જે એથિક્સ છે એ નિયમો તમારે ફોલો કરવા પડશે. ધેન એન્ડ ધેન યુ કેન સર્વાઈવ, ક્લિયર. નેક્સ્ટ, ઓપ્ટેન ધ પેટન્ટ રાઇટ ફોર ધ પ્રોટેક્ટેડ સેલિંગ. અહીંયા શું કહે છે કે ભાઈ આજકાલ બહુ બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં છે અને દે આર ઇન્ટ્રોડ્યુસિંગ ધ સિમિલર પ્રોડક્ટ. ઘણી બધી સિમિલર પ્રોડક્ટ જ આપે છે, સિમિલર કાઇન્ડ ઓફ પેકિંગ હોય છે, સિમિલર પ્રોડક્ટ હોય છે. તો અહીંયા શું કહે છે કે ગવર્મેન્ટ એવું કહે છે કે ઓપ્ટેન ધ પેટન્ટ રાઇટ. તમે કોઈ વસ્તુની પ્રોડક્ટ કે પ્રોસેસની પેટન્ટ લઈ લો એટલે તમારા જેવી જ બીજી પ્રોડક્ટ માર્કેટમાં કોઈ ઇન્ટ્રોડ્યુસ ન કરે અને કસ્ટમરને ચીટ ન કરે, મિસગાઈડ ન કરે, ક્લિયર, કસ્ટમરને કન્ફ્યુઝ ન કરે. ટેક ધ પેટન્ટ ઓફ ધી પ્રોડક્ટ. એટલે તમારા જેવી હવે પ્રોડક્ટ મળતી ભળતી કોઈ ઉત્પાદન કરી શકશે નહીં, એટલે કસ્ટમરને એનાથી કોઈ ચીટ કરી શકશે નહીં. ટેક રીઝનેબલ પ્રાઇસ. ઓલવેઝ ચાર્જ અ રીઝનેબલ પ્રાઇસ ફ્રોમ ધી કસ્ટમર્સ અને ઓલવેઝ ટ્રાય ટુ કીપ ધ પ્રાઇસ ફિક્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. બને એટલી વ્યાજબી ભાવે પ્રોડક્ટ પૂરી પાડો કસ્ટમરને, એનું ધ્યાન રાખો. જ્યારે પણ તમે કોઈ પણ પ્રોડક્ટ કસ્ટમરને વેચો છો તો વ્યાજબી ભાવે વેચો. સેલ એટ અ કોમ્પિટિટિવ રેટ, ક્લિયર. એટલે જ MRPનો કન્સેપ્ટ આવ્યો છે, મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ. ગવર્મેન્ટે કીધું છે આનાથી વધારે ભાવ તમે લઈ શકતા નથી ગ્રાહક પાસે આ વસ્તુનો, ક્લિયર. સો મેન્ટેન ધ રીઝનેબલ પ્રાઇસ અને સ્ટેબલ પ્રાઇસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એક ધારી ભાવ રાખો વર્ષો વર્ષ સુધી. વાડીએ ઘડીએ ભાવની અંદર બદલાવ લઈ આવો. સો ગુડ ક્વોલિટી પ્રોડક્ટ એટ અ કમ્પેરેટિવ એન્ડ રિઝનેબલ પ્રાઇસ. સારી ગુણવત્તાનો માલ વ્યાજબી ભાવે આપો. ડોન્ટ હાઇક ધ પ્રાઇસ અનનેસેસરીલી. ખોટા ભાવની અંદર કોઈ વધારો કરો નહીં અને ગ્રાહકોનું શોષણ કરો નહીં. ડોન્ટ એક્સપ્લોઇટ ધી કન્ઝ્યુમર્સ, ક્લિયર. અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન્સ કમિટી. એટલે કે અહીંયા શું કહે છે? અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ધ ડિમાન્ડ ઓફ કન્ઝ્યુમર થિંકિંગ ધેટ ધ કન્ઝ્યુમર ઇઝ ધ ઓનલી વેલ વિશર્સ. અહીંયા ઓલવેઝ યાદ રાખો કે કન્ઝ્યુમર છે, તમારે અલ્ટિમેટ પ્રોડક્ટ કોને વેચવાની છે? કન્ઝ્યુમરને. તો એ તમારા હિતકારક છે, હિતેચ્છુ છે, વેલ વિશર, હિતેચ્છુ છે. દે આર નોટ યોર એનિમી, તમારા દુશ્મન નથી. તો ગ્રાહકોને પૂછો, એની પાસેથી સજેશન્સ લ્યો, એના ઓપિનિયન લ્યો, એની જરૂરિયાતને ઓળખો. આઈડેન્ટિફાઈ ધ નીડ ઓફ કસ્ટમર્સ.
એની જરૂરિયાતને ઓળખો અને એની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરી અને બજારમાં મૂકો. સો એના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન્સ કમિટી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન્સ કમિટી છે, they will give you the opinion about the quality and the prices of the product, what the consumer are thinking about your product, what type of the changes that the consumer wish you should bring. Clear? અહીંયા શું કહેશે કે કઈ પ્રકારની ક્વોલિટી તમારી જોઈએ છે, કયો પ્રકારનો ભાવ કન્ઝ્યુમર તમારી પાસેથી આશા રાખે છે, કેવી ક્વોલિટીની આશા રાખે છે, એવા સજેશન તમને કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટી પાસેથી મળશે જે કન્ઝ્યુમર એને આપે છે. ક્લિયર? તો એના ઓપિનિયન છે એને ફોલો કરો, એના સજેશન્સ છે એને અમલમાં મૂકો અને એ પ્રમાણે માલની અંદર પ્રાઇસની અંદર ફેરફાર કરી કન્ઝ્યુમરને આપો. ક્લિયર? સો રિસ્પેક્ટ ધ ઓપિનિયન ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટી. કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટીનો જે મત છે, ઓપિનિયન છે, એને અમલમાં મૂકો, એને સ્વીકાર કરો. ક્લિયર? should not allow the artificial scarcity of the goods to be created. Artificial scarcity એટલે કે કુદરતી અછત ઊભી કરવાની નથી. Don't try to exercise the monopoly in the market by creating the artificial scarcity in the market. So according to the demand, supply the goods. અહીંયા શું કહે છે, ક્યારેય ખોટી અછત ઊભી કરી ઇજારાશાહી ભોગવવાની નથી. જે પ્રમાણની માંગ છે એ પ્રમાણે જથ્થો પૂરો પાડવો માર્કેટમાં. ક્લિયર? અધરવાઇઝ કસ્ટમર વિલ લૂઝ ધ ઇન્ટરેસ્ટ ઓર ધ ફેથ ઇન યોર કંપની. અધરવાઇઝ શું થશે કે વાડીએ ઘડે તમે ઇજારાશાહી બનાવવા માટે તમે વાડીએ ઘડીએ આર્ટિફિશિયલ સ્કેરસિટી અછત ઊભી કરશો અને ભાવ વધારશો અનનેસેસરી, તો કાલ સવારે કસ્ટમર કદાચ તમારી કંપની અને તમારી પ્રોડક્ટમાં વિશ્વાસ નહીં કરે. ક્લિયર? સો ડોન્ટ ક્રિએટ ધ આર્ટિફિશિયલ સ્કેરસિટી. કુદરતી અછત હોય તો ઠીક છે, પણ કૃત્રિમ અછત ઊભી કરી અને ઇજારાશાહી કરવાની નથી. બ્રિંગ ધ ચેન્જીસ ઇન ધ ટ્રેન્ડ ઓફ ધી કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સ આર ઓલવેઝ યુઝ ટુ પ્રોડ્યુસ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ ફોર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. ઘણી બધી વસ્તુઓમાં એવું થાય છે કે કન્ઝ્યુમર અડોપ્ટ અ ટ્રેડિશનલ અપ્રોચ એન્ડ દે ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ ધ થિંગ્સ. ક્લિયર? ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી પ્રોડક્ટ્સો એવી છે કે જેમાં વર્ષોથી કન્ઝ્યુમર એક જ ધારો ટ્રેડિશનલ અપ્રોચ યુઝ કરતા હોય, ટ્રેડિશનલ વે ઓફ પ્રોડક્ટ યુઝ કરતા હોય છે. એ લોકો એને ચેન્જ કરવા માગતા નથી. ધો ઇટ ઇઝ ઓફ લો ક્વોલિટી એન્ડ હાર્મફુલ પ્રોડક્ટ. એ ભલે હાર્મફુલ હોય છતાં પણ એને બદલવા માગતા નથી. લો ક્વોલિટીની હોય તો પણ એને બદલવા માગતા નથી અને નવી ઇનોવેટેડ અને બેટર પ્રોડક્ટ યુઝ કરવા માગતા નથી. દે આર રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. એટલે કે એ લોકોને બદલાવની અંદર ઘણો બધું રેઝિસ્ટન્સ, નકારાત્મક અપ્રોચ હોય છે. તો અહીંયા તમારે એટ ધેટ ટાઈમ યુ રિક્વાયર્ડ ટુ એજ્યુકેટ ધ કસ્ટમર્સ અબાઉટ ધ ગુડ ફીચર્સ ઓફ ધ પ્રોડક્ટ. ક્લિયર? એટલે કે આવા ટાઈમની અંદર તમારે ગ્રાહકોને સમજાવવાના છે કે વાય યોર પ્રોડક્ટ ઇઝ બેટર. તમે જે જૂની પ્રોડક્ટ વાપરો છો એનાથી આ નવી પ્રોડક્ટ વધારે સારી શું કામ એને છે, આ જૂની પ્રોડક્ટની અંદર કયા નુકસાન થાય છે એ તમારે એને સમજાવવાનું છે અને ધીમે ધીમે એ વસ્તુ તરફ એને વાળવાના છે. ટ્રાય ટુ ચેન્જ ધ અપ્રોચ ઓફ કસ્ટમર્સ. એનો જે અભિગમ છે એ તમારે બદલવાનો ટ્રાય કરવાની છે. સે ફોર એક્ઝામ્પલ, પહેલાં બધા નમક વાપરતા હતા, એ કેવું રો નમક વાપરતા હતા. ક્લિયર? કાચું મીઠું વાપરતા હતા, આયોડાઇઝ નમક નહોતું. પછી ટાટા કંપની હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ આયોડાઇઝ્ડ સોલ્ટ. બરાબર છે? અને પેકિંગવાળું હોય. પહેલાં તો રેકડીમાં 2 રૂપિયાના કિલો લેખે મીઠું લોકો વાપરતા હતા અને એને લીધે આયોડિનની કમી થઈ જતી હતી. આયોડિનની કમીને લીધે ગોઈટર નામનો રોગ બધાને બહુ જ થતો હતો. તો ટાટા કંપની હેઝ ઇન્ટ્રોડ્યુસ ધીસ આયોડાઇઝ્ડ સોલ્ટ અને એને લોકોએ બધા કસ્ટમરને અવેર કર્યા કે શું કામ એને એ મીઠું વાપરવું ન જોઈએ અને આ મીઠું વાપરવું જોઈએ. અમે નફો કમાવાના હેતુથી નહીં પણ તમારી હેલ્થને ધ્યાનમાં રાખી અને આ પ્રોડક્ટ બનાવી છે. સો એજ્યુકેટ ધ કસ્ટમર્સ એન્ડ બ્રિંગ ધ ચેન્જ ઇન ધ ટ્રેન્ડ ઓફ ધી કન્ઝ્યુમર્સ. ક્લિયર? એનો જે ટ્રેન્ડ છે, એનો જે ચીલો છે એનામાં બદલાવ લઈ આવો. ક્લિયર? નેક્સ્ટ છે સ્ટડી ધ માર્કેટ કન્ડિશન્સ. સો અહીંયા શું કહેવામાં આવે છે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ માર્કેટ કન્ડિશન્સ. દેટ મીન્સ ધ ઇન્કમ લેવલ, ઇન્ટરેસ્ટ, એજ્યુકેશનલ લેવલ, ડિમાન્ડ શું છે, આ બધી વસ્તુ સ્ટડી કરી અને ધેન ટ્રાય ટુ ઇન્ટ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. સો ઓલવેઝ માર્કેટ કન્ડિશન્સ સ્ટડી કરો અને અકોર્ડિંગ ટુ ધ માર્કેટ કન્ડિશન્સ પ્રોડક્ટ બનાવીને ઇન્ટ્રોડ્યુસ કરો. પર્સિસ્ટન્સ ઓફ પ્રોવાઇડિંગ ધ ન્યૂ ટાઈપ ઓફ ગુડ્સ. પર્સિસ્ટન્સ એટલે ખૂબ જ
ઈચ્છા રાખવી. ક્લિયર? તો અહીંયા શું કહે છે કે ભાઈ તમારે જૂના કસ્ટમર છે એને રિટેન એને સાચવવાના છે અને નવા કસ્ટમર્સ છે એને પણ તમારે અટ્રેક્ટ કરવાના છે. અને ઓલવેઝ ટ્રાય ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ચેન્જીસ ઇન યોર પ્રોડક્ટ. સમયાંતરે તમારી પ્રોડક્ટની અંદર તમારા માલની અંદર તમે ચેન્જીસ કરતા હોય. સે ફોર એક્ઝામ્પલ ધ સર્ફ હેઝ ઇન્ટ્રોડ્યુસ અ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વોશિંગ પાવડર. ક્લિયર? પહેલાં એમ જ વોશિંગ પાવડર આવતા તો પછી એ લોકોએ વોશિંગ મશીનનો વોશિંગ પાવડર કર્યો. હવે એ લોકો ટોપ લોડેડ અને ફ્રન્ટ લોડેડ વોશિંગ મશીન છે તો એના અલગ અલગ આપે છે. અને હવે મશીનમાં પાવડર ભરાઈ જાય છે એટલે મશીન્સ બગડી જાય છે. સો દે હેવ ઇન્ટ્રોડ્યુસ ધ લિક્વિડ ફોર ધ વોશિંગ મશીન. ક્લિયર? તો આ નવી નવી ચેન્જીસ આવે છે. કલરમાં ચેન્જીસ કરો, એના ફોર્મમાં ચેન્જીસ કરો, ફ્રેગ્રન્સમાં ચેન્જીસ કરો, પ્રોડક્ટની અંદર પેકેજિંગની અંદર ચેન્જીસ કરો, કલરની અંદર ચેન્જીસ કરો, દેખાવની અંદર ચેન્જીસ કરો. નવી નવી વસ્તુઓ ગ્રાહકોને આપતા જ રહ્યો. ઓલવેઝ ટ્રાય ટુ પ્રોવાઈડ ધ નોવેલ્ટી ટુ ધ કસ્ટમર. દરેક વખતે કોઈક નવી વસ્તુ ગ્રાહકોને આપવી છે એવી ઈચ્છા સાથે નવીનતા વિવિધતા લઈ આવે રાખો. સો ધીઝ ઓલ આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ entrepreneurs toward the consumer. કે કન્ઝ્યુમર છે દે આર ધ કિંગ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. એ લોકો માર્કેટના અને ધંધાના રાજાઓ છે અને એ રાજાની જરૂરિયાતો આપણે ઓળખવાની છે અને સંતોષવાની છે. એ સમજી અને ધંધો કરશો તો then and then you get the success in an enterprise. if you follow the self centric approach. જો તમે એવું વિચારશો કે આપણે ઉત્પાદન કરવું છે, જે ઉત્પાદન કંપનીએ કરવું છે કંપની કરશે, ગ્રાહકોને લેવું હોય તો લે, ના લેવું હોય તો ના લે, તો એ અપ્રોચ સાથે ક્યારેય ધંધો ચાલી શકશે નહીં, સક્સેસ એમાં મળી શકશે નહીં. સો ઓલવેઝ હેવ અ કસ્ટમર ઓરિએન્ટેડ અપ્રોચ. ઓલવેઝ ગ્રાહકોનો અભિગમ જાણો અને ગ્રાહકો માટે ઉત્પાદન કરો. એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એની જરૂરિયાતને સમજીને ઉત્પાદન કરો. ધીસ ઇઝ અગેન અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન એન્ટરપ્રિન્યોર ટુવર્ડ ધ પર્ટિક્યુલર નેશન. નાઉ થેન્ક યુ સો મચ ફોર ધીસ પર્ટિક્યુલર સેશન. આજે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ નેશન અને સેકન્ડ આપણે કમ્પ્લીટ કર્યું સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ કન્ઝ્યુમર. આજે આ 2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. આવતીકાલે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કરશું. ધેર બાય વી વિલ ફિનિશ અપ વિથ ધીસ યુનિટ 4 અને સિલેબસ આવતીકાલે આપણે એન્ટરપ્રિન્યોરશિપનો કમ્પ્લીટ થઈ જશે. હવે 2 જે બાકી રહ્યા છે એ છે રિસ્પોન્સિબિલિટી એટ ધ ઇન્ટરનેશનલ લેવલ અને રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ લોકલ પીપલ. આ 2 ટોપિક આપણા બાકી રહ્યા છે જે આપણે આવતીકાલે કરશું. આવતીકાલે આ 2 ટોપિક કમ્પ્લીટ કરી લેશું એટલે આપણો સિલેબસ અહીંયા એન્ટરપ્રિન્યોરશિપનો આવતીકાલે કમ્પ્લીટ થઈ જશે. પછીનો હું આના પછી કાલે સિલેબસ કમ્પ્લીટ થઈ જાય પછી એક એક્સ્ટ્રા લેક્ચર લઈશ જેની અંદર હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપી દઈશ અને કેવી રીતના તમારે લોકોએ સ્ટડી કરવાનું રહેશે એના વિશેની આપણે ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ.